નિકિતા ચેનલ આઈ વિટનેસના સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપીમાં તસ્કર રાજ યથાવત, કારનો કાચ તોડી રૂપિયા 4 લાખની ચીલ ઝડપ કરાઈ। ડુંભાલમાંથી પિસ્તોલ અને કાર્ટીજ સાથે 2 પકડાયા, ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દબોચી લીધા। રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ SUCIના ધરણા। વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ, સરકારી તંત્રમાં મીટિંગનો દોર। અને આચાર સંહિતાનો અમલ શરૂ થતા શહેરમાંથી અનેક બેનરો હટાવાયા। અને હવે સમાચાર વિગતવાર। કોપરલી રોડ પર ભરતભાઈ કૈલાસનાથ મિશ્રા પોતાની સ્વિફ્ટ ગાડી લઈ વાપી 4 રસ્તા ખાતે આવેલા આંગળિયા પેઢીથી રૂપિયા 4 લાખ લઈ પોતાના ઘરે જતા હતા। તે સમય દરમિયાન એક 2 વ્હીલર ઉપર 2 જણા આવી સ્વિફ્ટ ગાડીના ચાલક ગાડીને રોંગ સાઈડમાં ઓવરટેક બાબતે તૂતુ મેમે કરી હતી। આ બાબતે ગાડીનો ડ્રાઈવર ઉતરી રોંગ સાઈડે જઈ ઝઘડો કરવા લાગ્યો અને બાઇક સવારમાંથી એક જણ ઉતરી ડ્રાઈવર સાઈડનો કાચ તોડી સીટ ઉપર રાખેલા રૂપિયા 4 લાખ ઉઠાવી ભાગી ગયો હતો। બીજી તરફ જે બાઇક ચાલક ગાડીવાળા સાથે તૂતુ મેમે કરતો હતો તે પણ ગાડીવાળા પાસે માફી માંગી સોરી બોલી જતો રહ્યો હતો। ગાડીનો ડ્રાઈવર પોતાની ગાડીમાં બેસવા જતા તેમણે કાચ તૂટેલો જોતા આખી વાત સમજાઈ ગઈ હતી અને તેઓએ વાપી પોલીસનો સંપર્ક કર્યો હતો। વાપી પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને વાપીથી બહાર નીકળતા તમામ રસ્તાઓ પર નાકાબંધી ગોઠવી હતી, પરંતુ 4 લાખની ચીલ ઝડપ કરનાર ભાગવામાં સફળ રહ્યો હતો। પોલીસના હાથે દર વખતની જેમ કંઈ લાગ્યું નથી। હાલમાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। કાર ચાલક DIDC 4 રસ્તા પાસે આવેલ કોમ્પ્લેક્સમાંથી આંગળિયા પેઢીમાંથી રૂપિયા 4 લાખ રૂપિયા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા। તે વખતે 2 જણા મોટરસાઇકલ ચાલકો આવી કારને ટપલી મારી જણાવેલ કે પાછળ કોકને વાગેલ છે। તે કાર ચાલક ગાડીમાંથી ઉતરી નીચે જોવા જતા કોઈ અજાણ્યા ઈસમો કારનો કાચ તોડી કારમાં મૂકેલ રૂપિયા 4 લાખની ચીલ ઝડપ કરી લઈ ભાગી ગયેલ છે। તેની તપાસ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે। ડુંભાલ ઓમનગર પાસે ઓવરબ્રિજના નાકા પાસેથી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દેશી હાથ બનાવટની મેગેઝીનવાળી પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ સાથે 2ને ઝડપી પડ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયેલા લિંબાયત મીઠી ખાડી ખાતે રહેતા ઇમરાન આમિર ખાન અને લિંબાયત અનવર ખાન ખાતે રહેતા આરિફ અહેમદ શેખની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ બંને પિસ્તોલ અને કાર્ટીજ વેચવા માટે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી। પોલીસે બંનેની વધુ પૂછપરછ હાથ ધરી છે। ખબર છે પોલીસ કેમ માનસિક ત્રાસમાં જીવે છે।
ચાલો લઈ લો ગોરડો રોડના કલકત્તા બજાર રેડી શોપમાં ખરીદી કરવા ગયેલા ગાંધી એન્જિનિયરિંગ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરના પત્નીના પર્સમાંથી કોઈ અજાણ્યો ₹81,000ની કિંમતની સોનાની 2 બંગડીઓ તફડાવી પલાયન થઈ ગયો હતો. બનાવ અંગે સિંગણપુર કર્ણાવતી સોસાયટી ખાતે રહેતા આસિસ્ટન્ટ પ્રોફેસર હરેશભાઈ ગોમલિયાએ ઉમરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. मैं साहब बोलता हूँ, मैंने अभी तक एक शब्द भी उनको रिप्लाई नहीं दिया है कि आपका गलती था. मैं अभी तक एक शब्द भी नहीं बोला हूँ. आपको यही बता देना लेकिन वो समझने में तैयार नहीं है. जिम्मेदारी हर फ्लोर में कस्टमर में 200 कस्टमर में कैसे आप हजार कस्टमर रहता है अपने शोरूम में. जिस दिन छुट्टी रहेगा गवर्नमेंट छुट्टी उस दिन 1000 कस्टमर कंप्लीट अपने शोरूम में रहता है. जितना भीड़ रहता है 6-6 घंटा स्टिल कंटिन्यू गेट पे ड्यूटी करता हूँ. बताइए एक स्टोर का मैनेजर होकर गेट पे ड्यूटी करेगा. કેન્દ્ર સરકારની ગરીબો વિરોધી નીતિ અને રાજ્ય સરકારની ઉદ્યોગપતિલક્ષી નીતિઓનો વિરોધ કરવા આજે SUCI એટલે કે સોશિયલ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા દ્વારા શહેરના ચોક બજાર ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા પાર્ટીના સદસ્યોએ લોકોને મોંઘવારી, ભાવ વધારો, કરવેરામાં વધારો અને ભ્રષ્ટાચાર મુદ્દે નજર ખેંચી હતી. તો રાજ્ય સરકાર વિરુદ્ધ આક્ષેપો લગાવતા વેટ અને મૂડીપતિઓની સરકાર જણાવી રજૂઆત કરી હતી. પ્રકારની ચિંતાઓથી ઘેરાઈ રહ્યા છે. મોંઘવારી, ભ્રષ્ટાચાર અને અસુરક્ષા જેવી અનેક સમસ્યાઓથી ઘેરાયેલા સામાન્ય લોકોને સ્વાસ્થ્યની, તેમના સુરક્ષાની કેન્દ્ર સરકારને ચિંતા નથી. મોંઘવારીમાં ઘર કેવી રીતે ચાલે એની ચિંતા નથી. એની સામે કેન્દ્ર સરકારને મોટા ઔદ્યોગિક ગૃહોના નફા અંગે ચિંતા છે. અને એની સાથે સાથે રાજ્ય સરકાર પણ આજે ફક્ત ઉત્સવોની સરકાર બની રહી છે. મોટી મોટી વાતો કરનારી રાજ્ય સરકાર ઉદ્યોગપતિઓને, મોટા મૂડીપતિઓ માટે લાલ જાજમ પાથરી રહી છે. ત્યારે વેટમાં રાહત આપીને સામાન્ય લોકોની તકલીફોને ઓછું કરવા માટે કઈ જ કોશિશ કરી રહી નથી. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક વિરોધી નીતિઓ વિરુદ્ધ સોશિયલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા SUCI કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા આ વિરોધ પ્રદર્શનનું આયોજન થયું છે. મોંઘવારી વિરુદ્ધ લોક આંદોલન તેજ કરો. કેન્દ્ર સરકારની લોક વિરોધી નીતિઓ સામે લોક આંદોલન તેજ કરો. લીંબાયત ડિંડોલી રામી પાર્ક સોસાયટીના ગેટ પાસેથી લીંબાયત પોલીસે બાતમીના આધારે ચોરીની બાઇક સાથે એકને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપાયેલા ડિંડોલી પ્રિયંકા સોસાયટી ખાતે રહેતા મુકેશ કુમાર લાલતા પ્રસાદ મોરિયાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીની હીરો હોન્ડા મોટરસાઇકલ કબજે કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. PM અમીન લીંબાયત પોસ્ટમાં નોકરી કરું છું. તારીખ 2/10/2012 રોજ લીંબાયત પોસ્ટમાં 211/12ની વાહન ચોરી દાખલ થયેલી. તેને મેં 4/10/2012 રોજ આરોપીને અટક કરી દિંડોલી કોડાના ફાટક પાસેથી આરોપીને પકડ્યો. એની જોડેથી એક પેશન પ્રો અને એક સ્પ્લેન્ડર ગાડી મળી આવી છે. એ ખોલતા પૂર્ણા પોસ્ટનો બી એક ગુનો કબૂલ કરે છે. આરોપીનું નામ છે મુકેશ લલન પ્રસાદ મોરિયા, ઉંમર વર્ષ 22, રહે પ્રિયંકા સોસાયટી, વિભાગ 2, પ્લોટ નંબર 190, ડિંડોલી ફાટક પાસે. ગાડીનો નંબર છે GJ5HJ5653, નંબર પ્લેટની ગાડી. એની જોડેથી મુદ્દામાં રિકવર કર્યો છે. આગળ કયા આરોપી પકડાયો હતો સર? બીજા કઈ ગુનામાં? ના, આગળ કોઈ આરોપી આ ગુનામાં પકડાયો નથી. આગળની કઈ કાર્યવાહી ચાલુ છે? આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે. શહેરમાંથી તડીપાર કરાયેલા એકને સ્પેશિયલ સ્ક્વોડે B ડિવિઝનના સ્ટાફે બાતમીના આધારે લીંબાયત નીલગિરી સર્કલ પાસેથી ઝડપી પાડ્યો હતો. ઉત્તરાણ ગામ ધાબાનો વડ રામપત વસાહત ખાતે રહેતો નવીનભાઈ ચાબુભાઈ નાયકાના નાયબ પોલીસ કમિશનરના હુકમથી શહેરમાંથી તડીપાર કરાયો હતો. નવીન તડીપારનો ભંગ કરી શહેરમાં રહેતો હોવાની સ્પેશિયલ સ્ક્વોડ B ડિવિઝનને બાતમી મળતા તેને લીંબાયત નીલગિરી સર્કલ પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સાહેબ કાલે જે તળી પર પાછા કર્યા છે એ લોકોનું કારણ શું પાછળ? તળી પર એક જૂનો બુકલેગર છે જે દેશી દારૂનો ધંધો કરતો હતો ડિલિવરી ફાટક બાજુમાં. એનું નામ છે શેરા કુંદનસિંહ યાદવ, જેના ઉંમર વર્ષ 51 છે, જેના મેં હાલ તળી પરની કાર્યવાહી ચાલુ. બીજો પાસા માટે એનું નામ છે અભિષેક રાજનાથ. ઉંમર વર્ષ 28 છે, સંજયનગરમાં રહે છે. એના મેં પાસા કરેલા 200 લીટરનો દેશી દારૂ પકડેલા એની જોડેથી. એની પાસાની કાર્યવાહી પણ ચાલુ છે. આગળ પણ કંઈ પાસામાં મોકલાવેલા હતા સાહેબ એ લોકોને? આ પહેલી વખત છે? ના, પહેલી વખત છે બધા આરોપી. હા, તળીપારના જે તળીપારનો આરોપી આ બી પહેલી વાર છે. શેરાને કઈ બાજુ તમે તળીપાર? આયકર વિભાગ દ્વારા ગત સપ્તાહે એક બિલ્ડર અને એક સ્ટોરના માલિકને ત્યાં સર્વે હાથ ધરાતા ₹25 કરોડનું કાળું નાણું બહાર આવ્યું હતું. દરમિયાન ગુરુવારે સાંજે આયકર વિભાગ દ્વારા પીપલોદ રાહુલરાજ મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર જૈન રિયલ એસ્ટેટની ઓફિસમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં જથ્થાબંધ હિસાબી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂરી થતાં મોટી રકમનું કાળું નાણું ઝડપાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં આચારસંહિતાનો અસરકારક અમલ કરવાના ભાગરૂપે ગુરુવારે વહીવટીતંત્રે રાજ્ય સરકારના તેમજ કેન્દ્ર સરકારના હોર્ડિંગ્સ, બેનરો અને પોસ્ટરો દૂર કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગુરુવારે પ્રથમ દિવસે સુરત શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી 740થી વધુ હોર્ડિંગ્સો, પોસ્ટરો અને બેનરો હટાવવામાં આવ્યા હતા. વાપીથી 4 વર્ષીય બાળકીનો સોમવારે થયેલા અપહરણ બાદ બુધવાર સુધી તેનો પત્તો લાગી શક્યો ન હતો. મંદ બુદ્ધિ ધરાવનાર સુરેશ વસાવા નામનો ઈસમ બાળકીને ઉઠાવી ગયા બાદ પોલીસે તેના સંબંધીઓની પૂછતાછ હાથ ધરી હતી. તે સાથે તેને શોધવા બરોડા અને મુંબઈ સુધી ટીમો રવાના કરી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં તે કોઈ ટ્રેન કે બસમાં બેઠો નથી તેની પણ તપાસ પોલીસ દ્વારા થઈ હતી. બેબી 4 વર્ષની એ આજે ચોથો દિવસ થઈ ગયો છે અને ચોથા દિવસે સહી સલામત રીતે મળી ગઈ છે. અને આમાં બનાવ એવો બન્યો હતો કે પારડી ફાટક પાસે એ રડતી હતી અને એક બેનની નજર પડી ગઈ. એ બેને પૂછ્યું, એ બેન એમને પકડીને લઈ આવ્યા અને પોલીસનો ત્યાં આગળ પારડી પોલીસનો કોન્ટેક કર્યો અને તે પછી એ વાપી જાણ થતાં એમના પેરેન્ટ્સોને, એમના માતા પિતાને એમણે વાપી પોલીસને જાણ કરી અને વાપી પોલીસ તરત જ પોલીસ વેન મોકલી અને છોકરીનો કબજો લીધો અને તે પછી વાપી ટાઉનમાં લાવ્યા અને એમને ચલા આરોગ્ય કેન્દ્રમાં એમની તંદુરસ્તી માટે ચેકઅપ માટે લઈ ગયા હતા અને ત્યાં તપાસ કરતાં ત્યાંના ડૉક્ટરે એમને કોઈ જાતની ઈજા થઈ નથી અને કોઈ જાતની તકલીફ નથી અને तंदुरुस्त. तारीख को 2 बजे गुम हुई थी और आज सवेरे 8 बजे मिली सर. रूम पे था सुबह में और एक बगल में औरत है, उसके पास फ़ोन उसका आदमी किया पार्टी से, तो आया फ़ोन की तो उसकी औरत लेके आई हमारे पास और मैं फ़ोन पे बात किया तो बोला कि पार्टी में एक लड़की रो रही है और उसको मैसेज दिया हमको. तो बाद में मैं यहाँ पे मैसेज किया साहब के पास. साहब ने मैसेज से यहाँ पे करके फिर पुलिस को भेजा. તાપી જિલ્લાના અકસ્માતોની જાણે વણઝાર તૂટી હોય તેમ છેલ્લા 24 કલાકમાં 2 અલગ અલગ બનાવોમાં 3 જાન ગુમાવ્યા છે. અકસ્માતના પહેલા બનાવમાં કારે મોટરસાઇકલ સવારને અડફેટમાં લેતા મોટરસાઇકલ સવાર 58 વર્ષીય ઈસમનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજા બનાવમાં વ્યારા નજીક આવેલ નેશનલ હાઈવે પાસે આવેલ મહાવીર માર્બલ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં વ્યારાના જીઈબીના નિવૃત્ત કર્મચારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેને પગલે વ્યારા નગરમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે.
વિધાનસભાની ચૂંટણીને લઈ ફ્રી એન્ડ ફેર આચારસંહિતા લાગુ પડે આ માટે વલસાડ જિલ્લા કલેક્ટર રૂપવત સિંઘે પોતાના અધિકારીઓ સાથે અગત્યની મીટિંગ કરી હતી। આ વખતે ચૂંટણી દરમિયાન એટલે કે નોટિફિકેશન પછી અને નોટિફિકેશન પહેલાં પણ જે કાંઈ ખર્ચો થશે તેના માટે સ્પેશિયલ ટીમો રચવામાં આવશે। અમુક મોબાઈલ ટીમ્સ હશે, અમુક સ્ટેટિક ટીમ્સ હશે, તેમજ અમુક સમિતિઓ એ જ કામગીરી જિલ્લા કક્ષાએ કરશે। આશા છે કે ખર્ચના નિયંત્રણમાં જે ચૂંટણી પંચે નિયમો ઘડેલા છે આપણે એના ઉપર પૂરા ઓલપાડના સાયણ ખાતેની સાયણ સુગર ફેક્ટરી નજીક આવેલી નહેર પાસે અજાણ્યા ઈસમોએ સાયણમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા યુવકની કરસી વડે ગળું કાપી ઘાતકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। જમીનની લેવડ દેવડની જૂની અદાવત રાખી હત્યા કરાયેલી હોય એમ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। गांव पर ज़मीन का लफड़ा था गांव पर ज़मीन का लफड़ा था तो हम लोग को पूरा शक है। उसी के कारण वो लोग आकर के यहाँ मारा है। मर्डर हुआ है 9:30 बजे रात में साइंस शुगर गोपाल कंपाउंड के बीच में हुआ है। क्यों मारा? वही ज़मीन का लफड़ा, उसके घर के बाजू में मेरा ज़मीन था, ज़मीन के लफड़ा के कारण मारा। सुमारे टेलिफोन आवेलो के सायंस सुगर रोड पर नेर पासे एक ईसमनी गळું કપાયેલી હાલતમાં લાશ પડેલી છે, જેથી એએસઆઈ રમણભાઈ, પીએસઆઈ રાવ સાહેબ તથા હું એ જગ્યાની મુલાકાત લેતા એક ઈસમનો ગાલ ઉપર તથા દાઢી ઉપર અને જમણી બાજુ એક મોટો ઘા ગળામાં હતો, જેના કારણે ગળું કપાઈ જતા મરણ થયેલું જણાઈ આવેલું। જેની ઓળખાણ માટે આજુબાજુ તપાસ કરતા ત્યાં મરણ જનારનો ભાઈ મોહમ્મદ મસી આમદ મોહમ્મદ શકુર કરીને મળી આવેલો અને મરનારનું નામ મોહમ્મદ જાફર હોવાનું જણાવેલું। જે બાબતે કોઈ અગમ્ય કારણસર કોઈ અજાણ્યા ઈસમોએ એનું ગળું કાપીને હત્યા કર્યા બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। ત્યારબાદ આજ રોજ સવારના ફરી ફરિયાદીને પૂછપરછ કરતા તેને વધારામાં જણાવેલું છે કે 3 મહિના પહેલાં મરનાર એના ગામ ગયેલો અને ગામ એ લોકોની 20 વીઘા જમીન બાબતે બાજુનો સૈદપુર ગામ છે ત્યાંના રહીશ છે મોહમ્મદ આરીફ કરીને એની જોડે 10 વર્ષની કંઈક ઝઘડો ચાલે છે અને આ એનો ભાઈ ગામ ગયેલો તે વખતે કંઈક પંચાયત બોલાવીને જમીન બાબતે ચર્ચા વિચારણા કરેલી। ત્યારે આમાં સૈયદ આરીફ તથા એનો છોકરો સૈયદ પપ્પુએ આને મરનારને ધમકી આપેલી કે ભાઈ તમે જમીન ભૂલી જાઓ, નહીં તો પછી એનું પરિણામ ખરાબ આવશે। ત્યાર પછી આ મરણ જનાર અહીંયા સાયણ આવી ગયેલો, પરંતુ આ રાતના આ સૈયદ આરીફ, સૈયદ પપ્પુ, આબે નબી, સમીદ સૈયદ, સૈયદ બલી રિયાસુલ અને ઇમ્તિયાઝ આલે નબી સૈયદ આ 5 જણા ત્યાં ગામથી 4-5 દિવસથી ગાયબ છે એવું આ મરણ જનારનો મોટો ભાઈ જે ગામ રહે છે મોહમ્મદ કાસિમ કરીને એણે આજે સવારે જણાવેલું છે તપાસ કરીને, જેથી આ 5 જણાએ મર્ડર કરેલ હોવાની પૂરેપૂરી શક્યતા છે। જે બાબતે અમે એના વતનમાં તપાસ કરવાની તજવીજ કરી રહેલા છે। કોસંબા ખાતે આવેલ KM ચોકસી જ્વેલર્સના માલિકનું સોમનાથ સોસાયટીમાં આવેલ મકાનમાં 17 કિલો ચાંદી, 36 કિલો સોનું અને 27,000 રોકડ રકમ મળી કુલ રૂપિયા 17.98 લાખની ચોરી થઈ હતી। નાનજીની તબિયત લથડતા પરિવારજનો મુંબઈ ખાતે ગયા હતા, ત્યારે ઘરના રખેવાળ એવો વોચમેન જ ઘર સાફ કરી ગયો હતો। મને એટલું આઈડિયા નથી, પણ સવારે મારા કઝિન બ્રધરનો મારી પર ફોન આવ્યો કે આપણા ઘરે કંઈક લૂંટપાટ જેવું થયું છે એમ કે, તો તું ફટાફટ કોસંબા પહોંચ। તો હું પછી વિધિન અ મિનિટમાં કોસંબા માટે ત્યાંથી નીકળો ને હું 10 વાગે આવ્યો ત્યારે જોયું તો અહીંયા ઘણું બધું વેરવિખેર પડેલું હતું। એટલે એની વચ્ચે મેં જ રસ્તામાંથી કોસંબા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબને મેં ઇન્ફોર્મ કર્યા કે મારા ઘરે કંઈક આવું થયું છે, તો તે મારા કરતાં પહેલાં આવી ગયેલા સર્કલમાં। આશરે કેટલો શું થયું છે આશરે? એકચ્યુઅલી અહીંયા મારા મમ્મી પપ્પા રહે છે, હું તો સુરત રહ્યો છું, પણ મમ્મી પપ્પા કંઈક નાનાજીની તબિયત ખરાબ હોવાને કારણે મુંબઈ ગયા ને અમારે ત્યાં 24 અવર્સ સિક્યુરિટી હતી,
પ્રાઇવેટ હતો તમારો? હા, પ્રાઇવેટ સિક્યુરિટી હતી. તો એ વ્યક્તિ કંઈક રાત્રે 8 વાગે આવ્યો. જ્યારે પેલો એક સિક્યુરિટીવાળો ગયો, એક અમારો જે છોકરો છે અમારે ત્યાં કામ કરે, દેખભાળ કરે, તે ગયો ને એને હવાલો આપીને ગયો ને પછી મારા ખ્યાલથી એને જ આ કર્યું છે એવું. અંદાજે લગભગ 17 કિલો જેવું ચાંદી છે ને 36 તોલા જેવું ગોલ્ડ છે ને હીરા છે, એવું કંઈક છે, હીરાની એક વીંટી છે, એવું બધું. અંદાજે 17,98,000 રૂપિયા જેવી અંદાજિત કિંમત. આજરોજ કોસંબા ટાઉનમાં હાથુરણ રોડ પર આવેલી KM ચોકસી જ્વેલર્સના માલિકનું મકાન છે, જ્યાં આગળ રાત્રે ચોરી થયેલાની અમારા કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. અમે અહીંયા આવ્યા સવારે, તો અમને જે વખતે ફરિયાદ મળી અને સવારે અમે 2 મકાનની મુલાકાત લીધી, તો 3 રૂમમાં કબાટમાંથી સરસામાન વિખેર પડેલો હતો અને આશરે લગભગ 17,98,000ની ચોરી થયાનું અમારું માનવું છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપીમાં તસ્કર રાજ યથાવત, કારનો કાચ તોડી રૂપિયા 4 લાખની ચીલ ઝડપ કરાઈ. ડુંભાલમાંથી પિસ્તોલ અને કાર્ટીજ સાથે 2 પકડાયા. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દબોચી લીધા. રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ SUCIના ધરણા. વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ, સરકારી તંત્રમાં મીટિંગનો દોર. અને આચાર સંહિતાનો અમલ શરૂ થતા શહેરમાંથી અનેક બેનરો હટાવાયા. તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.